આજે આપણે સત્સંગ પ્રારંભ કરીએ છીએ. આજે આપણે 84 વૈષ્ણવના વાર્તાજી લઈશું. અત્યારે આપણે શ્રી સુબોધનીજીનો અધ્યાય એટલા માટે પ્રારંભ નથી કરતા કારણ કે હજી વચ્ચે પાછું કદાચ જોઈન ન થવાય તો લિંક તૂટી જાય. એટલે જ્યારે એવું લાગશે કે સળંગ જ્યારે લેવાય એવું હશે ત્યારે આપણે પુનઃ શ્રી સુબોધનીજી પ્રારંભ કરીશું. તો ત્યાં સુધી વચ્ચે વચ્ચે જ્યારે ભણાવાશે ત્યારે શૃંગાર શિબિર અને આ રીતે 84 વૈષ્ણવના વાર્તાજી લેતા રહીશું. તો આજે આપણે 84 વૈષ્ણવના વાર્તાજી કોઈને કઈ સત્સંગ ચાલુ કર્યા પહેલા કોઈને કઈ પ્રશ્ન કે ચિંતન હોય તો કહો, નહીં તો પ્રારંભ કરીએ. સારું, ચલો આપણે 84 વૈષ્ણવના વાર્તાજી માં પ્રવેશ કરીએ છીએ. આપણે છેલ્લે 5 વાર્તાજી સુધી ચિંતન કરેલું છે. ભૈયા સાજન ઝવેરી કોણ છે? તો આપણે છેલ્લે 5 વાર્તાજી સુધી ચિંતન કરી ચૂક્યા છીએ. આજે આપણે વાર્તા સંખ્યા 6 એમાં પ્રવેશ કરીએ છીએ. 5મા વાર્તાજી રજોબાઈ ક્ષત્રાણી એમના વાર્તાજી આપણે ચિંતન કર્યું છે. હવે આપણે 6ઠા વાર્તાજી લઈએ છીએ. अब श्री आचार्य जी महाप्रभु के सेवक शेठ पुरुषोत्तम दास जो काशी में रहते तिनकी वार्ता को भाव कही हमें. એટલે કાશી વાળા શેઠ પુરુષોત્તમ દાસજી એમના જે વાર્તાજી જે છે એનું આજથી આપણે પ્રારંભ કરીએ છીએ. અહીંયા બીજી લિંકમાં રેખાબેન કરીને કોઈ છે, રેખા એ માઇક મ્યુટ કરી. હવે સૌથી પહેલા વાર્તાજીનો ભાવ પ્રકાશ લઈએ છે. શેઠ પુરુષોત્તમ દાસ. હવે એની પહેલા ભાવ પ્રકાશમાં પ્રવેશ કરીએ એની પહેલા જો આ કાશીના શેઠ છે, શેઠ પુરુષોત્તમ દાસ. પુષ્ટિ માર્ગની અંદર અથવા તો એમ કહીએ કે 84 વૈષ્ણવની અંદર 2 શેઠ થયા છે. એક તો આ શેઠ પુરુષોત્તમ દાસ, બીજા શેઠ કયા છે કોઈને ખબર છે? ભાઈ આપણો નિયમ છે ભારતીબેન, હવેથી છે ને આવું થશે તો સત્સંગ રિમૂવ કરાવવામાં આવશે. જેને પણ જવાબ ખબર હોય હેન્ડ રેઝ જ કરવાનું છે. સાચો ખોટો જે બી જવાબ આપવો હોય, જે પણ ડાયરેક્ટ અનમ્યુટ કરશે એને સત્સંગમાંથી રિમૂવ થઈ જવાનું. કનુભાઈ મહેતા, સુંદર. એક તો થયા છે શેઠ પુરુષોત્તમ દાસ અને બીજા થયા છે શેઠ દિનકર દાસ. બરાબર, આ 2 પ્રકારના શેઠ છે. શેઠ એટલે શું? હવે આપણે પહેલા તો એ સમજવું પડે કે શેઠ એટલે શું. કોઈ કે બહુ દ્રવ્યમાન હોય, દ્રવ્યપતિ હોય, બહુ પૈસા વાળા હોય એ શેઠ, તો એ તો શેઠ છે જ. પણ પુષ્ટિ માર્ગને દ્રવ્ય જોડે કઈ લેવા દેવા નથી. અહીંયા શેઠ કહેવાનો કંઈક અર્થ અલગ હોઈ શકે. તો શેઠ જે છે એનો એક અર્થ થાય શ્રેષ્ઠ. શેઠનો એક અર્થ થાય છે શ્રેષ્ઠ. હવે શેમાં શ્રેષ્ઠ એ પણ પ્રશ્ન આવે. તો જુઓ, 2 શેઠ થયા છે. એક તો શેઠ પુરુષોત્તમ દાસ અને એક બીજા છે શેઠ દિનકર દાસ. શેઠ પુરુષોત્તમ દાસ જે છે
એમના વાર્તાજીની અંદર એ જે શેઠ છે એટલે શ્રેષ્ઠ છે સેવામાં. શ્રી મહાપ્રભુજી કહે છે સેવાયામ વા કથાયામ વા યસ્યા શક્તિ દ્રઢા બ્રવે. બરાબર, ભક્તિવર્ધિની. તો સેવા અને કથા આ બે પ્રકારના પક્ષ શ્રી મહાપ્રભુજીએ પુષ્ટિ માર્ગમાં રાખ્યા છે. મુખ્ય પક્ષ સેવા છે અને ગૌણ પક્ષ કથા છે. પણ બંને પક્ષ છે કે કોઈને સેવામાં આસક્તિ હોય અને કોઈને કથામાં હોય, અને કોઈને બંનેમાં હોય, અને ચોથા બંનેમાંથી એકેમાં ના હોય. ચાર પ્રકારના હોય. એક એવા હોય જેને સેવામાં આસક્તિ હોય, બીજા એવા હોય જેને કથામાં હોય, ત્રીજા એવા હોય જેને બંનેમાં આસક્તિ હોય, અને ચોથા એવા હોય જેને સેવા કે કથા એકેમાં આસક્તિ ના હોય. બરાબર ને? ચાર પ્રકારના હોય. એટલે ચોથા તો જે છે એ બહિર્મુખ થાય, પણ બાકીના જે ત્રણ છે એ સેવામાં ને કથામાં. તો અહીંયા બે પક્ષ શ્રી મહાપ્રભુજીએ બતાયા, એક તો સેવાનો પક્ષ અને બીજો કથાનો પક્ષ. તો સેવામાં શ્રેષ્ઠ કોણ છે? તો શેઠ પુરુષોત્તમ દાસ. બરાબર ને? એમના વાર્તાજીમાં આવશે શેઠ પુરુષોત્તમ દાસ એટલે શ્રેષ્ઠ કયા, કઈ રીતે ભગવાન બીડાનો ને ગાદી જે છે એમની વાર્તાજીમાં કેવી સેવા કરે. તો મહાદેવજી સ્વયં દર્શન કરવા આવે, જ્યાં સાક્ષાત નંદ મહોત્સવ પ્રગટ થાય, નંદરાયજી જશોદાજી જ્યાં પ્રગટ થયા. તો એ જે છે સેવામાં જેમની મુખ્યતા છે, સેવામાં શ્રેષ્ઠતા કેવી હોય એ જોવી હોય તો શેઠ પુરુષોત્તમ દાસ. અને કથા પક્ષમાં શ્રેષ્ઠતા કોની છે? તો છે શેઠ દિનકર દાસ. દિનકર દાસજીને પણ શેઠ કયા, એ એમની શ્રેષ્ઠતા શેમાં છે? તો એમની શ્રેષ્ઠતા છે કથા પક્ષમાં. કાચી અંગરખી જે છે લીધી, પણ મહાપ્રભુજીની કથાનો એક શબ્દ, એક અક્ષર પણ જે ચૂક્યા નહીં. તો એમના વાર્તાજી આવશે જ્યારે આપણે ત્યારે લઈશું. તો એક કથામાં શ્રેષ્ઠ છે, એક સેવામાં શ્રેષ્ઠ છે. એટલા માટે બંને શેઠ છે. શેઠ એટલે શ્રેષ્ઠ. તો હવે આપણે સમજ્યા છીએ આ શેઠ પુરુષોત્તમ દાસ કાશી में रहते. सो सेठ पुरुषोत्तम दास को दामोदर दास संभर वाले को संग है. આ શેઠ પુરુષોત્તમ દાસ ને દામોદર દાસ સંભર વાળાનો સંગ છે. એમના સંગથી એ પુષ્ટિ માર્ગમાં જે છે આવ્યા. અને કોઈને યાદ છે કે દામોદર દાસ સંભર વાળાને કોનો સંગ છે? કોના સંગથી એ શ્રી મહાપ્રભુજીને શરણે આવ્યા? યાદ છે કોઈને? બહુ દિવસો થઈ ગયા જો કે વાર્તાજીને, એટલે કદાચ યાદ ના હોય. તો કદાચ ઈલાબેન. જય શ્રી કૃષ્ણ ભાઈ. શ્રી કૃષ્ણદાસ મેઘન. સુંદર સુંદર. કૃષ્ણદાસ મેઘનજી દ્વારા દામોદરદાસ સંભરવાલા શ્રી મહાપ્રભુજીને શરણાગત થયા. અને અહીંયા દામોદરદાસ સંભરવાલાના સંગથી જે છે એ શેઠ પુરુષોત્તમ દાસ જે છે એ શરણે આવશે. એટલે જો એક કેવી ચેન છે, એક વૈષ્ણવના દ્વારા બીજા વૈષ્ણવ અને બીજા દ્વારા ત્રીજા. મૂળમાં કૃષ્ણદાસ મેઘન જ છે. तो सेठ पुरुषोत्तम दास को दामोदर दास संभर वाले को संग है. जब ताबे को पत्र बंचाई को काशी गए, ता दिन ते सेठ को आचार्य जी के दर्शन की आरती हुई. એટલે દામોદર દાસ સંભરવાલાની પાસે તાંબાનો પત્ર હતો, આપણે વાર્તાજી જોઈ ચૂક્યા છીએ. તો એ અહીંયા શેઠ પુરુષોત્તમ દાસને કહીને જે એ પત્ર મહાપ્રભુજીના સન્મુખ કરીને એ વંચાવવા માટે થયા, ત્યારથી આ શેઠ જે પુરુષોત્તમ દાસ છે એમના મનમાં પણ એ આરતી થઈ કે હું શ્રી મહાપ્રભુજીને શરણે જોઉં. सो श्री आचार्य जी पहली पृथ्वी परिक्रमा करी जब काशी पधारे, तब शेठ ने मणिकर्णिका घाट पर श्री आचार्य जी के दर्शन पाए. એટલે જ્યારે પ્રથમ પૃથ્વી પરિક્રમા પૂર્ણ કરીને જ્યારે શ્રી મહાપ્રભુજી પ્રથમવાર કાશી પધાર્યા, ત્યારે આ મણિકર્ણિકા જે ઘાટ છે એની ઉપર શ્રી મહાપ્રભુજી ના દર્શન થયા. આમ તો મણિકર્ણિકા ઘાટ જે છે ને એની ઉપર મહાપ્રભુજીના પધારવાનું વર્ણન ઘણી વાર છે, પણ તેમ છતાં મણિકર્ણિકા ઘાટ ઉપર મહાપ્રભુજીના કોઈ બેઠક જ નથી કાશી. એનું કારણ એ છે
કારણ કે મણિકર્ણિકા જે ઘાટ છે, જો કોઈને ખબર હોય કે ના હોય, કાશીની અંદર નું શું પ્રખ્યાત? ખમણ કે મરણ? મરણ. બરાબર. સુરતનું ખમણ અને કાશીનું મરણ. તો કાશીમાં જે મરણ બહુ કહેવાય કે બહુ પ્રસિદ્ધ, લોકો એવું કહેવાય કે સ્પેશિયલ જે છે મરવા માટે એવો શબ્દ વાપરવો પડે છે, પણ હવે આના સિવાય બીજો કોઈ શબ્દ નથી યાદ આવી રહ્યો. તો એના માટે કાશી જાય તો કાશીમાં જે અગ્નિ સંસ્કાર જે થાય આ મણિકર્ણિકા ઘાટ ઉપર થાય છે. બરાબર ને? એ જે છે એ આ ઘાટ છે. એટલે મને તો લાગે છે કે શ્રી મહાપ્રભુજી પોતાના ચરણારવિંદના રજના પ્રતાપથી જે છે બધાનો ઉદ્ધાર કરવા માટે મણિકર્ણિકા ઘાટ ઉપર પધારે છે. એટલા માટે અલગથી હવે એવી જે છે સ્મશાનવત ભૂમિ છે, એટલે ત્યાં કોઈ બેઠકજી પ્રસિદ્ધ નથી કે મહાપ્રભુજીએ કોઈ એવા બેઠકજી ત્યાં પ્રગટ નથી કર્યા. પણ મણિકર્ણિકા ઘાટ ઉપર આપ અવશ્ય ઘણીવાર પધાર્યા છે. અહીંયા પણ મણિકર્ણિકા ઘાટ પર શ્રી આચાર્યજી કે દર્શન પાય સો કૃષ્ણદાસ સો પૂછે. જો મૂળમાં તો પાછા કૃષ્ણદાસજી જ છે. તો એ કૃષ્ણદાસ મેઘનને પૂછ્યું कि श्री आचार्य जी दक्षिण देश में कृष्ण देव राय की सभा में मायावाद को खंडन किए सुइए है. એટલે આ જે કૃષ્ણદેવ રાય રાજાની સભામાં જેમણે માયાવાદ ખંડન કર્યું છે, શું આ એ જ આચાર્યજી છે? કારણ કે મહાપ્રભુજીએ પ્રથમ પૃથ્વી પરિક્રમામાં જ 2 વખત શાસ્ત્રાર્થ જીતી લીધેલું. એક તો આ કૃષ્ણદેવરાયની સભામાં અને બીજું જગન્નાથરાયજીમાં જે પેલો વિવાદ હતો, તો એ બંને જે છે પ્રથમ પરિક્રમામાં જ આપે એમાં અતિ આપની પ્રસિદ્ધિ થઈ. એટલે કહ્યું કે આ એ જ આચાર્યજી છે કે જેમણે કૃષ્ણદેવરાયની સભામાં બધા માયાવતનું ખંડન કર્યું છે. તો કૃષ્ણદાસ મેઘનને કહી કે હા ये यही है, यही આ જ છે. तब सेठ पुरुषोत्तम दास श्री आचार्य जी के सन्मुख जाय दंडोत किए. એટલે ત્યાં શેઠ પુરુષોત્તમ દાસજીએ શ્રી મહાપ્રભુજીના સન્મુખ જઈને દંડવત કર્યા और વિનંતી કરી કે મહારાજ કૃપા કરકે શરણ લીજે. એટલે ત્યાં પછી શરણે જઈને વિનંતી કરી કે હવે અમને શરણે કૃપા કર ઘર પાવન કરીએ, કૃપા કરીને ઘરે પધારો અને ઘરને પાવન કરો. तब श्री आचार्य जी दैन्यता देखी सेठ पुरुषोत्तम दास के घर पधारे. यहाँ स्पेशल દૈન્યતા દેખી શબ્દ એટલા માટે વાપર્યો છે કે કદાચ કોઈને રખે ને એવું થાય કે શેઠ છે એટલે દ્રવ્ય જોઈને પધાર્યા. કદાચ આચાર્યજી શું પૈસા જોઈને પધાર્યા આજકાલ જેવું થાય છે? તો કે નહીં, દ્રવ્ય જોઈને નથી પધાર્યા, દૈન્યતા જોઈને પધાર્યા છે. અત્યારની વાત અલગ છે, ત્યાં તો મહાપ્રભુજી દીનતાથી જ રીઝ્યા છે. અત્યારે પણ મહાપ્રભુજીને રીઝવવા માટે તો એક જ સાધન છે, દીનતા. બીજા કોઈની ખબર नहीं, પણ અહીંયા તો મહાપ્રભુજી તો દીનતાથી જ રીઝે છે. तो आचार्य जी जो है वो दैन्यता देखी सेठ पुरुषोत्तम दास के घर पधारे और सेठ को सेठ की बेटी रुक्ष्मणी और सेठ के बेटा गोपाल दास आदि सबको नाम सुनाय. એટલે શેઠજીના ઘરમાં જેટલા પણ હતા, ખાસ કરીને એમના પુત્ર અને પુત્રી એટલે ગોપાલદાસ અને રૂક્ષ્મણી, આ બંનેને જે છે એ નામ સંભળાવ્યું અને બ્રહ્મ સંબંધ કરાવ્યો. હવે અહીંયા બ્રહ્મ સંબંધ કરાય એવું લખ્યું તો છે, પણ જુઓ હવે એક વસ્તુ છે ને, હવે આ તો બધું બહુ ઇતિહાસની વાત છે, જેને બહુ ઇન્ટરેસ્ટ હોય એની વાત છે. અહીંયા ઉપર શું આવ્યું કે પ્રથમ પરિક્રમા જ્યારે મહાપ્રભુજીએ વિરામ કરી પછી કાશીમાં પધાર્યા, બરાબર ને? હવે ત્યાં સુધી છે ને બ્રહ્મ સંબંધની આજ્ઞા થઈ નહોતી. બ્રહ્મ સંબંધની આજ્ઞા ત્યાં સુધી મહાપ્રભુજીને બ્રહ્મ સંબંધની આજ્ઞા જે છે એ પાછળથી થઈ છે. એટલે અહીંયા એક આ સંશોધનનો વિષય છે કે પછી બ્રહ્મ સંબંધ કરાય એવું જે લખ્યું છે, તો પછી શું પ્રથમ પૃથ્વી પરિક્રમામાં જ આજ્ઞા થઈ છે? એ હવે આ સંશોધનનો વિષય છે કે અહીંયા પછી પાછળથી પણ બ્રહ્મ સંબંધ કરાયું હોય પણ અહીંયા ભેગા ભેગું લખી દીધું હોય એવું પણ બને, કારણ કે વાર્તાજીઓ તો બધી પાછળથી લખાઈ છે. તો આ બે વસ્તુ છે. એટલે આ એક જે છે થોડું સંશોધનનો વિષય છે.
તો બ્રહ્મ સંબંધ કરાય तब सेठ ने विनती કરી કે જો મહારાજ अब हमको कहाँ कर्तव्य એટલે આપણું પણ જો આ વસ્તુ જે આપણે ચૂકીએ છીએ કે જ્યારે બ્રહ્મ સંબંધ થાય બ્રહ્મ સંબંધ પહેલાના ભગવતીઓ લેતા પછી આ પ્રશ્ન કરતા કે હવે અમારું શું કર્તવ્ય છે બરાબર પછી કહેતા કે સેવા પધરાવો કોઈને સ્મરણ કરવાનું કહેતા કોઈને નામ સેવા દેતા કોઈને વૈષ્ણવની સેવા દેતા કોઈને ગૌ સેવા પધરાવતા કે ભાઈ ગાયોની સેવા કરો કોઈ વૈષ્ણવની સેવા કરો કોઈ કહે કે નામ જપ કરો આપણે શું કરીએ છીએ આપણે તો ઘણી બધી વાર પહેલી વખત તો આપણે તો એવી પૂછવાની તસ્દી લેતા જ નથી બ્રહ્મ સંબંધ થઈ ગયું ઇવન આપણે નાના છોકરાઓને પણ લેવડાવીએ એટલે બસ એ છૂટા ને આપણે છૂટા બરાબર ને આપણે પણ એવું પૂછતા નથી આપણા જે પણ દીક્ષાદાતા ગુરુ હોય એને પૂછે કે હવે અમારું કર્તવ્ય શું અથવા તો આપણે જો કોઈ આપણા ઘરના કોઈને બ્રહ્મ સંબંધ અપાવવા લઈ ગયા હોય તો પૂછવું જોઈએ કે હવે એનું શું કરવું જોઈએ આપણે તો એવી પૂછવાની તસ્દી લેતા નથી બીજું સેવા પણ કદાચ કોઈ વાર પધરાવવા માટે લઈ ગયા હોઈએ કદાચ ઠાકોરજી પુષ્ટ કરાવવા માટે તો યાદ કરો ગુરુ આજ્ઞા આપે પહેલા આપણે જ આજ્ઞા આપી દઈએ કે અમારે તો દૂધઘરની જ સેવા પધરાવવાની છે આપણે પૂછતા નથી કે શું આજ્ઞા છે આપણે શું કહીએ દૂધઘરની સેવા મારે પધરાવજો કે મને દૂધઘરની આજ્ઞા કરો એટલે સામે આજ્ઞા પહેલા આપી દઈએ કે ભાઈ આ આજ્ઞા તમારે કરવાની છે બરાબર સામે તો સામેથી તો જે આજ્ઞા આવે પછી મનમાની આજ્ઞાઓ લેતા રહીએ અધિક મહિનો આવે એટલે જઈને પછી સખડી ભોગની આજ્ઞા લઈ આવીએ જેવો અધિક મહિનો પૂર્ણ થાય એટલે અધિકસ્ય અધિક ફલમ જેવું પૂરું થઈ જાય એટલે પાછા દૂધઘર પર પાછા બેક ટુ પેવેલિયન પાછા આવી જઈએ પાછો શ્રાવણ મહિનો આવે એટલે પાછો મનમાં ઉબળકો આવી જાય એટલે પાછું જઈને સખડી ભોગની આજ્ઞા લઈ આવીએ સખડી ભોગ ધરીએ એવું પાછું પૂછી જ લેવાનું એટલે પાછા પેલા બિચારા હામે શું કે ભાઈ એ બાને એક મહિનો તો ધરે બરાબર ને પછી પાછો જેવો શ્રાવણ મહિનો જાય એટલે પેલું જે છે કે હવે પાછું પુણ્ય ઓછું થઈ જાય એટલે પાછું ભાદરવા મહિનાથી પાછું આપણે બેક ટુ પેવેલિયન દૂધઘર પર આવી જઈએ એટલે આ આપણી સ્થિતિ છે અને પછી કહીએ છે કે આપણને ઠાકોરજીનો સાનુભવ થતો નથી ઠાકોરજી બોલતા નથી તો આપણી પણ જે છે મનની સ્થિતિ ક્યાં છે આપણે જોવું જોઈએ આપણો માર્ગ સર્વ સમર્પણ છે બરાબર ને એક દિવસ પણ જે છે સમર્પણ વગર રહેવાનું નથી તો આપણને આપણી રસોઈ કરવામાં જોર નથી આવતું પણ એ જ રસોઈ કરીને સારી થાળીમાં સજાઈને ઠાકોરજી સન્મુખ કરવામાં હાડકા હલી જાય છે તો ઠાકોરજીને પણ પછી ત્યાં જે છે એ સાનુભવ કરાવવામાં પછી ઠાકોરજીને પણ એવું થાય અહીંયા તો જે છે ભગવતીઓ પૂછે છે કે ભાઈ મહારાજ અબ हमको कहाँ कर्तव्य હવે અમારું કર્તવ્ય શું છે तब आचार्य जी कहे कि भगवत सेवा पुष्टि मार्ग की રીત સો કરો નહીં કે સખડી ભોગ ધરો નહીં કે અનસખડી ધરો દૂધઘર ધરો સેવાનો એક જ પ્રકાર છે સેવાનો કોઈ બીજો પ્રકાર છે જ નહીં આ તો બધો પાછળથી જે છે એ વૈષ્ણવોની સુવિધા માટે જે છે આગળ પ્રગટ કર્યો છે તો ભગવત સેવા પુષ્ટિ માર્ગ की રીત અનુસાર કરો પુષ્ટિ માર્ગની જે રીત છે અનુસાર સેવા કરો સો શેઠ કે ઘર શ્રી મદન મોહનજી ઠાકુર હતા મદન મોહનજી નું સ્વરૂપ જે છે એ શેઠના ઘરે વિરાજમાન હતું પાસ 1010-15 રૂપિયા હતો 10-15,000 અત્યારે તો કઈ ના લાગે એ સમયે તો 10-15,000 રૂપિયા હોય તો જો શેઠ બનતા કારણ કે કેટલા 500 વર્ષ પહેલાની વાત છે તો 10-15,000 રૂપિયા હતા સો ઘર બનાય એટલે નવું ઘર બનાવ્યું સો નીવ મેતે એટલે પાયા જ્યારે ખોદવામાં આવ્યા એમના નવા ઘરના તો નીવ મેતે શ્રી મદન મોહનજી ઠાકોરજી નીકસે और દ્રવ્ય બહુત નીકસ્યો એટલે ત્યારે બહુ દ્રવ્ય પણ નીકળ્યું અને મદન મોહનજી નું સ્વરૂપ પણ નીકળ્યું સો કરોડ ધુજી કહાય એટલે કરોડપતિ કહેવાયા એ સમયના અત્યારના તો કરોડપતિ હોય તો સામાન્ય છે એ સમયે કરોડપતિ સો 60 કરોડ દ્રવ્ય પાય 60 કરોડ જે અત્યારે પણ બહુ મોટી રકમ છે એ સમય 60 કરોડ દ્રવ્ય પાય સો પિતા તો કછુક દિન શ્રી મદન મોહનજી की પૂજા કરી કે દેહ છોડે એટલે એમના પિતા તો જે આ મદન મોહનજી છે એની પૂજા જે
મર્યાદા માર્ગ પ્રમાણે કરીને દેહ છોડી पाछे सेठ ने हूँ पूजा बहुत दिन लो करी और द्रव्य बहुत कमाए અને પછી તો આ મદન મોહનજીની જે પૂજા છે એ શેઠે પણ બહુ કરી અને જે છે આ દ્રવ્ય પણ પછી બહુ કમાયા સો એટલે એ જે મદન મોહનજી છે સો મદન મોહનજી को श्री आचार्य जी ने पंचामृत स्नान कराए पाट बिठाए और सेठ के माथे पधराए એટલે એ જ્યારે મદન મોહનજી જ્યારે શ્રી મહાપ્રભુજી આ શેઠના ઘરે જ્યારે પધાર્યા ત્યારે આ સ્વરૂપને પંચામૃત સ્નાન કરાવ્યું અને પછી જે છે પાઠ બેસાડ્યા અને શેઠના માથે પધરાયા હવે જો અહીંયા એક વસ્તુ આમ તો બહુ ડિસ્કશનની નથી પણ છતાં ઘણીવાર પૂછે છે કે ઘણી હવેના સમયમાં પંચામૃત સ્નાન કરાવવામાં આવતું નથી ઠાકોરજી સેવ્ય કરાવવામાં આવે સેવ્ય કરાવે કે કોઈ કરે તો હવે પહેલા તો આખી ઠાકોરજીને પુષ્ટાવાની એક પદ્ધતિ હતી એનો એક બહુ વિસ્તારથી ગ્રંથ ગુસાઈજીએ પણ લખ્યો છે અને શ્રી હરિરાયજીએ પણ લખ્યો છે સેવ્ય સ્વરૂપ પ્રતિષ્ઠા નિર્ણય એમ કરીને ગુસાઈજીનો પણ ગ્રંથ છે અને શ્રી હરિરાયજીનો પણ ગ્રંથ છે બંને સ્વરૂપોએ પુષ્ટિ માર્ગમાં ઠાકોરજીની ભાવ પ્રતિષ્ઠા આપણે ત્યાં પ્રાણ પ્રતિષ્ઠા નથી ભાવ પ્રતિષ્ઠા છે એટલે સેવ્ય કરાવવાના એ સેવ્ય કરાવવાની શું રીત છે એ આખો પ્રકાર શ્રી ગુસાઈજીએ અને શ્રી હરિરાયજીએ બતાવ્યો છે એમાં ગુસાઈજીનો પ્રકાર તો બહુ જ વિસ્તારથી છે બહુ જ બધા શ્લોક આદિ જે છે હરિરાયજીએ થોડું એમાંથી જે છે એ થોડા સૂક્ષ્મ રીતે એટલે એમાં એ ક્રમ બી વિશાળ છે પણ હવે અત્યારે જે બંનેમાંથી એકે પ્રકારે મોટે ભાગે ક્યાંય પણ સેવ્ય કરવામાં આવતા નથી ઠાકોરજીને હવે જે રીતે સેવ્ય કરવામાં આવે છે એ કોઈ ત્રીજો જ પ્રકાર છે જે કોઈએ બતાવ્યો નથી એ પાછળથી બધાની જે કહેવાય અવસ્થા જોઈને અને અત્યારનો સમય સંજોગો જોઈને અને દરેકનો ટાઈમ જેને સેવ્ય કરી રહ્યા છે એની પાસે પણ ટાઈમ નથી અને જે સેવ્ય કરાવવા માટે જઈ રહ્યા છે એમને પણ ટાઈમ નથી એ જો કલાક સુધી સેવ્ય કરે જાય તો સામેવાળા જેમ હમણાં એક બે જણાએ બગાસું ખાધું કે જેને આટલી સુંદર વાર્તાથી સાંભળતા પણ બગાસા આવે તો પેલું ઠાકોરજી પુષ્ટ થતા હોય તો એ બગાસા ખાય કે ભાઈ જલ્દી કરો ને ભાઈ ટાઈમ નથી એટલે જીવની અત્યારે કન્ડિશન એવી છે કે જેમને બધું તાત્કાલિક જોઈએ છે ઇન્સ્ટન્ટ બધું જોઈએ છે એટલે પુરુષોત્તમ પણ એવા ઇન્સ્ટન્ટ જોઈએ છે 2 મિનિટમાં કે સેવ્ય થઈ જાય પુષ્ટાઈને આપી દે એટલે એ છૂટાને આપણે છૂટા બરાબર એટલે અત્યારનો સમય અલગ છે બાકી પુરુષોત્તમ પ્રતિષ્ઠા પ્રકાર પ્રમાણે જે છે એની બહુ વિસ્તૃત આખી પદ્ધતિ છે ગુસાઈજી અને હરિરાય મહાપ્રભુ ચરણે બતાવેલી છે પણ અત્યારનો જે ક્રમ છે એ અત્યારના જીવોને અનુરૂપ થઈને પુષ્ટાવવામાં આવે છે હવે તેમ છતાં હવે કોઈક એવા અધિકારી જીવ હોય કે ભાઈ અમારા ઠાકોરજી જે છે એમને પંચામૃત સ્નાન જે છે એ કરાવવું જોઈતું હતું પણ ના થયું એમ કારણ કે હવે તો કોઈ કરાવતું નથી કોઈ કરાવતું હોય તો સારી વસ્તુ છે તો એમના માટે એક સમાધાન રૂપ છે કે ભાઈ જેમ 84 વૈષ્ણવની વાર્તાની અંદર પણ એક ગોવિંદ દુબે ખેરાળુના એમના વાર્તાજીમાં પણ આવે છે કે ભાઈ મહાપ્રભુજીએ ત્યાં પંચામૃત ન કરાયું તો ત્યાં ગોવિંદ દુબે પોતાના ઘરે જઈને ઠાકોરજીને પંચામૃત કરાવ્યું બરાબર તો જે અત્યારના જે અધિકારી જીવો જે છે કે ભાઈ જેમને ઠાકોરજી પુષ્ટ કરાયા પણ પંચામૃત સ્નાન આદિ ન થયું તો એમણે ઠાકોરજી પુષ્ટાયા પછી પોતાના ઘરે આવીને ઠાકોરજીને સર્વપ્રથમ પંચામૃત સ્નાન પણ એમાંય પાછી રીત ખબર હોવી જોઈએ કે કઈ રીતે પંચામૃત થાય તો એ આખો ક્રમ જાણી લઈને પોતાના ઘરે સર્વપ્રથમ પંચામૃત સ્નાન આદિ કરાવવું જોઈએ અભ્યંગ કરાવવું જોઈએ એના પછી જન્માષ્ટમી વ્રત વસ્ત્ર શૃંગાર આદિ આ બધી તૈયારીઓ તો પહેલેથી કરી જ રાખવી જોઈએ અને એ દિવસે ઠાકોરજીને તિલક થાય જે દિવસે ઠાકોરજીને પુષ્ટ કરાવવામાં આવે કે આપણા માથે પધારે એ પાટોત્સવનો દિવસ કહેવાય ને એ દિવસે ઠાકોરજીને તિલકનો ક્રમ આવે હવે તિલક કેવી રીતે કરાવવાનું એનો પણ પાછો ક્રમ બતાવવો પડે ઘણા તો મર્યાદા માર્ગની જેમ કંકુનું તિલક કરી દે
કંકુનું જ થાય, પણ એક પદ્ધતિ છે આપણે ત્યાં તિલક કરવાની. દરેક વસ્તુમાં એક રીત છે, બરાબર ને? એ પુષ્ટિ માર્ગની રીત ન્યારી છે. એટલે એ તો હવે જેને સમજ પડતી હોય, જે અધિકારી જીવ હોય, આ બધું એના માટે છે. તો અહીંયા પણ જે છે મહાપ્રભુજીએ પંચામૃત સ્નાન કરાવ્યું, શ્રી ઠાકોરજીને પાઠ બેસાડ્યા. એને જ પાઠ બેસાડ્યા કહેવાય કે આ રીતે પંચામૃત સ્નાનથી તિલક આદિનો ક્રમ થાય. એટલે હવે ઠાકોરજી પાઠ પધરાયા, એટલે સેવ્ય થયા. ઓર શેઠ કે માથે પધરાયા, बराबर? सेठना माथे आ मदन मोहन जी નું સ્વરૂપ પધરાવ્યા. सो ये सेठ पुरुषोत्तम दास लीला में श्री स्वामिनी जी की सखी है, स्वामिनी जी ना सखी છે. જે મુખ્ય 8 સખીઓ છે શ્રી સ્વામિની જીના, એમાંના આ એક સખી છે ઇન્દુલેખા. આ ઇન્દુલેખા સખી જે છે એ મુખ્ય 8 સખીઓમાં છે. લલિતા, વિશાખા, चंपकलता, એના પછી इंदुलेखा. तो ये जो इंदुलेखा जो है, इनको नाम है. और सेठ की बेटी रुक्ष्मणी सो इंदुलेखा की सखी मोदिनी है. એટલે શેઠના જે બેટી છે रुक्ष्मणी, જે બેટી છે એમનું લીલામાં નામ મોદની છે. और गोपालदास जो सेठ को बेटा, એટલે જે શેઠના બેટા गोपालदास सो इंदुलेखा की सखी गान कला है. सो આ ગાન કલા, જેમને ગાન કરવામાં ઉત્તમ જેમની કલા છે, એવા ગાન કલા જે છે આ ગોપાલદાસ લીલામાં છે. सो शेठ पुरुषोत्तम दास श्री मदन मोहन जी की राज सेवा करते. राज सेवा બે વૈષ્ણવોએ કરી. એક તો દામોદર દાસ સંભરવાલા, જેમના માથે શ્રી દ્વારકાધીશ પ્રભુ બિરાજ્યા, અને આ બીજા જે રાજ સેવા જે છે એ આ શેઠ પુરુષોત્તમ દાસ. હવે અહીંયા એક શબ્દ આવ્યો, આપણે જેના ઉપર વિચાર નથી કરતા, એ શબ્દ છે રાજ સેવા. કોઈને ખબર છે રાજ સેવા કોને કહેવાય? ક્યારે કોઈએ આ બધા શબ્દો વિચાર કર્યા છે? આ બધા વાર્તાજી વાંચ્યા હશે. ખબર હોય જવાબ તો હેન્ડ રેઝ કરજો. ક્યારે કોઈએ પોતાના મંડળમાં વાર્તાજી લેતા આવા બધા શબ્દો વિચાર્યા છે? બોલો હંસાબેન. રાજ વૈભવ થી, એમ વૈભવ ના પ્રકાર થી જે સેવાનો પ્રકાર હોય ને એનો. ચલો વર્ષાબેન. જય શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણ. દાખલા તરીકે સુવર્ણનું પાત્ર કટોરું હોય તો એમાં પીળી સામગ્રી આવે, ચાંદીનો કટોરું હોય તો એમાં રૂપે સફેદ ખીરની એવું બધું નથી રહ્યો. રાજ સેવા કોને કહેવાય એ પૂછ્યો તો આપણે પ્રશ્ન સમજો પહેલા. હંસાબેને જે કીધું એ ઘણું બધું સાચું છે, પણ હજી સાચો આખો જવાબ જે એવો છે, જો પહેલાના. હા બોલો સોમનભાઈ. રાજભોગ की सेवा. નહીં. દીપાલીબેન. હા, જય શ્રી કૃષ્ણ જયભાઈ. એવું બની શકે કે રાજાની જેમ સેવા થાય ઠાકોરજીની, તેમ એક રાજા હોય એમનું કેટલું કેવી રીતે એકદમ વૈભવથી ને એ સ્વરૂપના થી સેવા થાય, એ રાજ સેવા. બરાબર. અને જે હંસાબેન અને દીપાલીબેને કીધું કે અત્યંત વૈભવયુક્ત સેવા. હવે જુઓ, હું બહુ સ્પષ્ટ રીતે બતાવું. અત્યારે તો કોઈને એ વસ્તુ બહુ એ લાગે. 84 વૈષ્ણવની વાર્તાની અંદર જે ઠાકોરજીની સેવાનો જે ક્રમ છે ને, જો તમે ધ્યાનથી જોશો ને, તો કોઈ પણ વૈષ્ણવને ત્યાં આ હિંડોળાનો ક્રમ, પલનાનો ક્રમ, નાવનો મનોરથ, પછી ફૂલ મંડલી આદિ જેટલા પણ અત્યારને બધા અલગ અલગ પ્રકારથી આપણે હવે તો બધું સહજ સુલભ છે.
અત્યારે કરવાનો હું કઈ ના નથી પડ્યો, કરવું જ જોઈએ, પણ એ સમયે આ બધું કઈ સુલભ નહોતું. રાજ સેવા એટલે અત્યારના જેમ મંદિરમાં જેમ સેવા થાય છે એ રીતે એ વૈષ્ણવો પોતાના ઘરે જે છે એ સેવાનો ક્રમ જેમણે કર્યો. તો જે દામોદરદાસ સંભરવાલા કે જેમના ઘરે મંદિર વત જ જે ચોક, તિબારી, એના પછી સૈયા મંદિર, નીજ મંદિર, બરાબર, તો એ જે છે આખો ક્રમ એવો જ ક્રમ અહીંયા શેઠ પુરુષોત્તમ દાસજીના ઘરે, બરાબર, કે જ્યાં પ્રભુ પ્રથમ વખત તો પલને ઝૂલશે. આપણે આ વાર્તાજીની અંદર આવશે ત્યાં સુધી તો પલ્લાનો ક્રમ બી આપણે ત્યાં પુષ્ટિ માર્ગમાં નથી. એટલે માનસીમાં જે છે મહાપ્રભુજીએ ધીરે ધીરે આગળ પ્રગટ કર્યું, પણ વૈષ્ણવોના ઘરે આ બધા ક્રમ નહોતા. કેમ? કારણ કે વૈષ્ણવોનો જે આગ્રહ જે છે એ બંને સમયે જે પ્રભુને ભોગ ધરીને લેવું, આટલો જ આપણા માર્ગનો સિદ્ધાંત છે કે પ્રભુને ભોગ ધરીને લેવું બંને સમય, સવારે અને સાંજે, અને અસમર્પિત ન ચાખવો, સમર્પિત ન લેવું. આ આપણા માર્ગનો મૂળ સિદ્ધાંત છે. એટલે સેવામાં થોડા વિશેષ આગ્રહી રહેતા. આ બધો જે ક્રમ છે એ ન થાય કે ન એમને એ સમયે આ બધું અનુકૂળ પણ નહોતું. અત્યારે શું થઈ ગયું છે? અત્યારે મિશ્રી ભોગ ધરનારો પણ ઠાકોરજીને હિંડોળા ઝુલાવશે, પલના કરશે, ફૂલ મંડલી કરશે, નાવ કરશે, રથ કરશે, જે પણ ફલાણું ઢેકણું પૂછડું બધું, અને પછી ભોગમાં શું ધરશે? તો કે છે મિશ્રી ભોગ છે, દૂધ ઘર છે, આ બધું ત્યાં અત્યારની સેવાનો ક્રમ છે. એ સમયે અલગ વસ્તુ હતી. જે મહાપ્રભુજીનો જે મૂળ સિદ્ધાંત જે છે એ અલગ છે. મહાપ્રભુજી કહે છે આ બધું તું નહીં કરે તો ચાલશે, મૂળ જે છે કે ભાઈ ઠાકોરજીને સમર્પિત રહો, બરાબર ને? તમ કોઈ ઠાકોર કોઈની પાસે પલ્લું ન હોય, હિંડોળો ન હોય તો કે હે તારી જોડે પલ્લું નથી, તારી જોડે હિંડોળો નથી, પણ એ સખડી ભોગ ધરે છે ને એની અંદર એના બધા હિંડોળા પલ્લા આવી ગયા. પણ એની જગ્યાએ દૂધઘર મિશ્રી ધરીને ગમે એટલા હિંડોળા પલ્લા ઝુલાવીએ, હવે મહારાજજી તો ક્યાં નહીં, પણ એ મૂળ સિદ્ધાંત થી અલગ છે. મહાપ્રભુજીનો મૂળ સિદ્ધાંત એ નથી. આ સ્પષ્ટ છે, બરાબર ને? એટલે રાજ સેવા એટલે જેટલા પણ જાતના આપણે અલગથી આ બધું કેવું છે કે સેવાથી +1 એટલે અધકીનું છે. હિંડોલા, પલ્લા, રથ, નાવ આદિ જેટલા પણ મનોરથનો પ્રકાર જે છે એ કરવામાં કોઈ વાંધો નથી, પણ સખડી ધરીને કરો. પહેલા જે છે એ સખડી જે છે પ્રભુની સામગ્રીનું પ્રાધાન્ય હોવું જોઈએ, નહીં કે મનોરથ. એ આપણા માર્ગનો સિદ્ધાંત છે. ખ્યાલ આવે ને? આ આપણા માર્ગનો સિદ્ધાંત છે, આ મૂળ સિદ્ધાંત છે. તો અહીંયા પણ જે કીધું કે રાજ સેવા કરતે એટલે કે જે પ્રમાણે જે મહાપ્રભુજીએ જે સેવા મૂળ પોતાના ઘરે પ્રગટ કરી છે કે હિંડોલા, પલ્લા, રથ, નાવ આદિ જે છે એ આ વૈષ્ણવના ઘરે પણ આ વૈષ્ણવો જ પહોંચતા. બધાના ઘરે આ બધા ક્રમ નહોતા એ સમયે, કારણ કે ત્યારે આ બધું સાહિત્ય સુલભ પણ નહોતું. આ બધું સિદ્ધ કરાવવું પડતું, અને સિદ્ધ કરાવવા માટે દ્રવ્ય બધા જોડે નહોતું. અને બધા મોટા ભાગના બધા મેં જુઓ વૈષ્ણવો નિષ્કિંચન હતા. એ સમયમાં તમે જેટલા પણ ભગવદીઓ જો તો બધા જે છે નિષ્કિંચન વૈષ્ણવો છે મોટા ભાગના, બરાબર ને? એટલે એ બધો જે ક્રમ જે છે એ જે કરતું હોય એને રાજ સેવા કહેવાતી, બરાબર? એટલે આ જે છે રાજ સેવાનો ક્રમ એમને ત્યાં જે મદન મોહનજીને ત્યાં શ્રી મહાપ્રભુજીએ પ્રગટ કર્યો. શું કીધું? 52 બીડા કોને હતો? એટલા નિત્યના 52 બીડા. ઉત્સવમાં તો અલગ આરોગતા હશે, નિત્યમાં જ 52 બીડાનો આપને નેગ હતો. નેગ હતો એટલે નિત્ય ઠાકોરજી 52 બીડા આરોગે. એટલે 52 બીડા એટલે મંગલાથી લઈને શયન સુધી, કે પછી અનોસરમાં જે બીડા જેટલા પણ રાખતો હોય આખા દિવસમાં રોજના 52 બીડા. વિચાર તો કરો ને, બીરી શબ્દ નથી, બીડા શબ્દ છે. હવે અહીંયા પાછા આપણે અટકીએ, કારણ કે એકદમ તો આગળ જવાય નહીં. અહીંયા લખ્યું છે 52 બીડા, બીડા, બરાબર? એટલે અહીંયા આપણે નાની નાની જે બીડીઓ વાળીએ ને, બીરી કહેવાય, બીડી ના કહેવાય, બીરી. જે આપણે તો ઘરે કેવું હોય કે એક પાનના 2 ટૂક કરીએ ને એમાં પછી એક પાનમાંથી 2 બીરીઓ જે છે એ બીરી ત્યાં વાળીને પ્રભુને ધરીએ, તો એને કહેવાય બીરી. અહીંયા તો બીડા. બીડા એટલે શ્રીનાથજીમાં આપણે ગયા હોઈએ, શ્રીજી નવનીત પ્રિયાજીમાં,
તો જે મોટા મોટા પાન રાખ્યા હોય છે ને, તો એને કહેવાય બીડા. બરાબર, તો અહીંયા તો 52 બીડાનો નેગ છે, બીડીનો નહીં. સમજ પડી? એટલે આપણી તો બુદ્ધિ જ કામ ન કરે એવો તો ખાલી ત્યાં બીડાનો નેગ છે. એટલે આટલા એક વાક્યથી ખબર પડે કે બીજી સામગ્રીનો તો નેગ ત્યાં બુદ્ધિથી પહોંચી જ શકાય એમ નથી. સમજ પડી? આ એક વાક્યથી આખો રાજ સેવાનો ક્રમ કહી દીધો. જેને સમજ પડે એને, જે અધિકારી હોય આટલામાં જ સમજી જાય કે જ્યાં બીડા જ 52 બીડાનો પ્રકાર છે, તો ત્યાં આગળની બીજી સામગ્રીઓનો પ્રકાર શું હશે? અને ઉત્સવમાં જ્યારે વિશેષ ઉત્સવ હોય, જ્યારે વિશેષ સામગ્રીનો ક્રમ હોય, ત્યારે તો પછી પૂછવું જ શું. એટલે આ એક જ વાક્યથી ત્યાં રાજ સેવાનો ક્રમ કહી દીધો કે કેવલ 52 બીડાનો નેગ છે. એટલે બીજી વસ્તુઓનો તો ત્યાં દૂધ ઘર, અનસખડી, સખડી આદિ સામગ્રીઓનો ત્યાં નેગનું તો વાત જ શું કરવી. આ કે બીડા જ 52 આરોગ્ય છે. તો કહી રહ્યા છે કે 52 બીડા કો નેગ હતો, યાકો કારણ यह है जो लीला में बीड़ा आरोग आईवे की सेवा हिंदू लेखाजी की है. એટલે લીલામાં આ જે બીડા આરોગ આવવાની સેવા આ हिंदू લેખા સખી કરી રહ્યા છે. ताते पुरुषोत्तम दास ने 52 बीड़ा राखे, सो ठाकुर जी के भावते 20 और 32 बीड़ा श्री स्वामिनी जी के भावते. याको आशय यह कि जो ठाकुर जी को 20 यानी विश्वास प्रिय है, ताते 20 निश्चयात्मक दृढ़ विश्वास जताए को 20 बीड़ा सो श्री ठाकुर जी के भावते. और स्वामिनी जी को तो श्रृंगार प्रिय है, ताते जुगल रूप के श्रृंगार 16 दूने 32 એટલે 16 શ્રૃંગાર. પણ સ્વામીજીજી આપણે ત્યાં ક્યારે એકલા હોતા નથી, એટલે યુગલ સ્વરૂપે 32 શ્રૃંગાર થાય. એટલે 32 બીડા શ્રી સ્વામીજીના ભાવથી અને 20 એટલે વિશ્વાસ તો શ્રી ઠાકોરજી ને પ્રિય છે, એટલે 20 બીડા શ્રી ઠાકોરજીના ભાવથી. આ રીતે 52 બીડા જે છે એનો નેગ રાખ્યો. सो या प्रकार श्री स्वामिनी जी को प्रसन्न किए. या प्रकार कही यह जताए, जितनी सेवा सेठ पुरुषोत्तम दास करते सो भाव पूर्वक करते. भाई जिग्नाबेन सोनी माइक म्यूट करो. तो जितनी भी सेवा जो करते सो भाव पूर्वक करते, सो सामग्री वस्त्र आभूषण हूँ. એટલે જેટલી પણ સામગ્રી વસ્ત્ર આભૂષણ આ બધું ભાવ પૂર્વક કરતા. और श्री मदन मोहन जी की सेवा श्री ठाकुर जी के भाव ते अधिक श्री आचार्य जी महाप्रभु के भाव सो करते, ताते श्री आचार्य जी प्रसन्न होई के श्री मदन मोहन जी के 2 चरण श्याम दर्शन कराए. ताको आशय यह जो सर्वांग तो गौर, सो तो श्री स्वामिनी जी महाप्रभु जी निज स्वरूप श्री स्वामिनी जी को अंग वर्ण और चरण 2 श्याम, सो तो श्री ठाकुर जी श्री कृष्ण के अंग वर्ण तामे चरण श्याम को अभिप्राय. निकुंजादिक लीला में श्री ठाकुर जी जो दूसरे स्वरूप के चरणाश्रित है, ताते श्री ठाकुर जी के भावते श्री आचार्य जी की सेवा दिखाए. सो या प्रकार सेठ पुरुषोत्तम दास पर अनुग्रह श्री आचार्य जी किए. सो श्री मदन मोहन जी को श्री आचार्य जी ने पंचामृत स्नान कराए, पाठ बैठारे और सेठ के माथे पधराए. એટલે આ રીતે મહાપ્રભુજીએ આ મદન મોહનજીનું જે સ્વરૂપ છે એ આ શેઠજીના માથે પધરાવ્યું. અને શેઠજી પણ આટલા ભાવપૂર્વક જે છે એ સેવા કરે છે એનું વર્ણન અહીંયા સંક્ષેપમાં બતાવ્યું. હજી એક જે છે આપણે પ્રસંગ કે આપણે જે રજોબાઈ ક્ષત્રાણીના વાર્તાજીમાં જોઈ ગયા, જે ભાવ સિંધુમાં છે કે શ્રી મહાપ્રભુજી જ્યારે પૃથ્વી પરિક્રમામાં વિવાહ પછી તૃતીય પૃથ્વી પરિક્રમા માટે પધાર્યા, ત્યારે પણ જે મહાલક્ષ્મી વહુજી અક્કાજીએ વિનંતી કરી કે ભાઈ અમારું શું, અમારે હવે અમારે કઈ રીતે નિર્વાહ કરવો, તો યાદ કરો ત્યારે પણ મહાપ્રભુજીએ કહેલું કે ભાઈ આજે શેઠ પુરુષોત્તમ દાસજીના ઘરે જે મદન મોહનજી બિરાજે છે મારું જ સ્વરૂપ છે.
સ્વરૂપના નિત્ય તમારે અપરસ કરીને ચરણ સ્પર્શ કરવા, જારી ભરવા અને એમનો મહાપ્રસાદ લેવો. આ પ્રકારે આજ્ઞા કરીને શ્રી મહાપ્રભુજી જે પૃથ્વી પરિક્રમામાં પધાર્યા અને જે દિવસથી શ્રી મહાપ્રભુજી કાશી વિજય કરીને પૃથ્વી પરિક્રમામાં પધાર્યા એ દિવસથી નિત્ય અક્કાજી અને રજોબાઈ એટલે મહાલક્ષ્મી વહુજી અને રજોબાઈ આ બંને જે સ્વરૂપો છે નિત્ય શેઠ પુરુષોત્તમ દાસના ઘરે પધારતા અને નિત્ય એમના ઘરે અપરસ કરીને જે છે કે એ ત્યાં મદન મોહનજીને લાડ લડાવતા. નિત્ય મદન મોહનજીને જારીજી ભરતા, જે પણ આપણે સેવાનો મનોરથ હોય સેવા કરતા અને એમના ચરણ સ્પર્શ કરતા અને એમનો મહાપ્રસાદ લેતા. તો આ પણ આપણે પહેલા ચિંતન કરી ચૂક્યા છીએ, બરાબર ને? તો આ રીતે જે આ શ્રી મદન મોહનજીનું જે સ્વરૂપ જે છે આ શેઠ પુરુષોત્તમ દાસજીના ઘરે જે એમના માથે પધરાવ્યું એમની અંદર શ્રી મહાપ્રભુજીના સ્વરૂપનો પણ જે છે એ આવિર્ભાવ છે એનું અહીંયા ચિંતન બતાવ્યું. હવે આ જે શેઠ પુરુષોત્તમ દાસજીના મદન મોહનજી જે છે એની અંદર જે ચિહ્ન છે, જે ચિહ્નો છે એ ચિહ્નો પણ શ્રી મહાપ્રભુજીના ભાવથી પ્રગટ હજી પણ બિરાજે છે. એક બે ચિહ્ન કહું છું, બહુ એમાં મને પ્રશ્ન કરવા નહીં. જો આ જે મદન મોહનજીનું સ્વરૂપ છે એમને ત્યાં પાછળ એટલે જે મસ્તકમાં પાછળ પંચશિખા છે. શ્રી મદન મોહનજીના સ્વરૂપમાં શિખા છે, બાકી કોઈ બીજા સ્વરૂપોમાં શિખા હોતી નથી. શિખા એટલે સમજો છો ને કે જેમ પેલા બ્રાહ્મણને શિખા હોય આપણી ભાષામાં ચોટલી, તો એ રીતે પંચશિખા વાળું સ્વરૂપ છે. બીજું જનોઈ છે સ્વરૂપમાં, એના પછી ચરણની અંદર પાદુકાજી આપે ધારણ કર્યા છે. તો આ રીતે આ બધા જે ચિહ્નો જે છે એ શ્રી મહાપ્રભુજીના ભાવથી આખું જે સ્વરૂપ જે છે એ અદ્યવિત એ જ રીતે બિરાજમાન છે. તો આ રીતે અહીંયા આપણે શેઠ પુરુષોત્તમ દાસજીના વાર્તાજીનો પ્રારંભનો ભાવ પ્રકાશનું ચિંતન કર્યું છે. હવે આપણે જ્યારે આગળ મળીશું ત્યારે આપણે વાર્તા પ્રસંગ 1 ની અંદર પ્રવેશ કરીશું. આજે આપણે અહીંયા ભાવ પ્રકાશની અંદર આપણે અહીંયા વિરામ લઈએ છીએ. આમાં કોઈને કઈ પ્રશ્ન હોય, ચિંતન હોય તો કરો, નહીતર આપણે આશ્રયનું પદ લઈએ. હા બોલો દીપાલી. હા જયભાઈ, મને એક એવો પ્રશ્ન થયો કે આમ એવું કહેવાય છે કે બધા સ્વરૂપોમાં મુખારવિંદ સ્વરૂપે તો શ્રી મહાપ્રભુ બિરાજે જ છે. હા, એ તો તો આમના સ્વરૂપમાં વિશેષતાથી મહાપ્રભુજીનું સ્વરૂપ બિરાજતું હતું કે કઈ રીતે? બિરાજતું હતું નહીં, બિરાજે જ છે. બિરાજે એટલે હા, એ ચિહ્ન જે કહું છું ને કે વિશેષ રીતે શ્રી મહાપ્રભુજીએ પોતાના સ્વરૂપના દર્શન આ મદન મોહનજીના સ્વરૂપમાં પ્રગટ કરાવ્યા. બાકી મુખારબિન સ્વરૂપે તો સદા બધા જ સ્વરૂપોમાં બિરાજે છે. અહીંયા આચાર્યવત જે કહેવાય જનોઈ આદિ, શિખા આદિ જે છે, તો એ બધા ચિહ્નો પણ આ સ્વરૂપની અંદર આપે પ્રગટ કર્યા છે. જયભાઈ, આપણે જે નાથદ્વારાની વાત કરી ને એકદમ બરાબર, કે ત્યાં એટલા લાંબા બીડા ને એટલું સુંદર સેવા થાય કે તમે જે વાત કરી ને એકદમ અદ્ભુત જ છે ને બરાબર જ છે એકદમ જ. ચાલો બીજા કોઈને કઈ પ્રશ્ન? હવે અધિક માસનો એક છેલ્લું અઠવાડિયું રહ્યું છે, તો જે પણ વિશેષ આદિ કરતા હો એ કરજો, કારણ કે હવે એક જ અઠવાડિયું રહ્યું છે, પછી પાછો અધિક માસ 2.5-3 વર્ષે આવશે. તો હવે આ અંતિમ અઠવાડિયું છે.
વિશેષ જે પણ કંઈ અધિક થઈ શકે પ્રભુની સેવામાં સ્મરણમાં, તો એ કરતા રહેવું જોઈએ. આવતા સોમવારે અધિક માસનો અંતિમ દિવસ આવશે. અમાસ એકમ ભેગી છે અને ગંગા દશેરા પણ આવતા સોમવારથી પ્રારંભ થઈ જશે. બોલો પારુલભાઈ. હા જયભાઈ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આપણા ઘરે શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ હોય કે શ્રી ગુસાઈજીનું સ્વરૂપ બિરાજતું હોય, એટલે પુષ્ટ કરાવેલું નહીં, આપણે એમ જ પધરાવ્યું હોય, તો આપણે એને કંઠી એટલે તુલસીજીના કંઠી આપણે પહેરાવા જોઈએ કે ના પહેરાવા જોઈએ? જો આ જ વસ્તુ છે ને, ગુરુ આપણને કંઠી પહેરાવે કે આપણે ગુરુને કંઠી પહેરાવવાની હોય? સમજો. હા, ગુરુ આપણને કંઠી પહેરાવે. આપણે અત્યારે શું કરીએ છીએ, બેઠકજીમાં જઈને, એ તો કહું છું કે હવે તો આપણે જ બધા જગત ગુરુ બનીને બેઠા છે. મહાપ્રભુજીને જઈને તુલસી માળા ધરીએ. આપણો અધિકાર કેવલ પવિત્ર ધરવાનો છે. આપણે પવિત્ર જે છે, આપણા ઘરે પણ જે ચિત્રજી હોય, સ્વરૂપ હોય, એને પવિત્ર આપણે ધરવાનું હોય, નહીં કે તુલસીની માળા. તુલસીની માળા તો મહાપ્રભુજી આપણને પહેરાવે. આપણે મહાપ્રભુજીને જઈને તુલસીની માળા ના પહેરાવાની હોય, બરાબર ને? જે આપણે મહાપ્રભુજીના ગુરુ બનીને બેસીએ છીએ કે ભાઈ જગત ગુરુ હશો, પણ અમે તો આપણે ગુરુ. એટલે આ બધા આપણે અપરાધો કરી રહ્યા છીએ. આપણે મહાપ્રભુજીને, ગુસાઈજીને કે સ્વરૂપો જે ચિત્રજીમાં છે કે સ્વરૂપ, એ તો ઓલરેડી એમના કંઠમાં તુલસીની કંઠી હોય જ, બરાબર ને? એટલે આપણે એમાં અલગથી ધરવાનું હોતું નથી. એટલે આ બધા જે ક્રમ છે ને, એ બધા ખોટા છે. આપણે તો જે આપણે ત્યાં ચિત્રજી કે સ્વરૂપ હોય, તો એમને પવિત્ર, જે પવિત્ર બારસના દિવસે જે છે પવિત્ર ધરવું જોઈએ, નહીં કે તુલસીની કંઠી. ફૂલમાલા પણ ધરી શકો, પણ ઠાકોરજીને ધરેલી હોય. આપણા ઠાકોરજીને જો ધરેલી ફૂલમાલા જ્યારે વડી થાય, તો એ ફૂલમાલા જે છે એ મહાપ્રભુજીના ચિત્રજીને, ગુસાઈજીના ચિત્રજીને ધરી શકાય. તો એ ફૂલમાલા ધરી શકો, પણ તુલસીની કંઠી નહીં. તુલસીની કંઠી તો આપણે જ્યારે આપણે બદલવાની થાય ને, તો મહાપ્રભુજીના ચરણારવિંદ ઉપર એનો સ્પર્શ કરાવી અને પછી આપણે પહેરવી જોઈએ, પ્રસાદી કરીને. ખ્યાલ આવ્યો? કારણ કે આપણે ઠાકોરજીને પણ તુલસીની કંઠી ધરાવવાનો ક્રમ નથી. કદાચ મહાપ્રભુજી એટલે જ નહીં રાખ્યો હોય, નહીતર કહેશે કે આ બધા ઠાકોરજીના ગુરુ બનીને બેસે. એટલે આપણે ત્યાં સેવામાં પણ તુલસીની કંઠી ઠાકોરજીને પણ જે છે એ ધરવાની હોતી નથી. બાકી લીલામાં તો ઠાકોરજી પણ તુલસીની માળા ધરે છે, પણ અહીંયા મહાપ્રભુજીએ ભૂતલ ઉપર એવો કોઈ ક્રમ રાખ્યો નથી. નહીતર પાછા કાનમાં જઈને બ્રહ્મ સંબંધ મંત્રે સંભળાઈ આવે ઘણા. એટલે મહાપ્રભુજીને ખબર છે કે 500 વર્ષ પછી શું થઈ શકે, એટલે પહેલેથી જ એવા ક્રમો રાખ્યા નથી. ઓકે ભાઈ, જય શ્રી કૃષ્ણ. હા, બોલો વરસાદ. જય શ્રી કૃષ્ણ ભાઈ. હા, એ પૂછવું હતું ફૂલના માલાજીનું. પણ આપણે જ્યારે શયન ઠાકોરજીને કરાવીએ ને, ફૂલના માલાજી ત્યાં બિરાજે કે વડા થઈ જાય શયનમાં? ના, ઠાકોરજીના સૈયા આગળ એક દ્રષ્ટિ, એટલે આપણી ભાષામાં વાડકી, બાઉ, એની અંદર એ માલાજીને આમ રોલ કરીને પધરાવવાનું. એટલે ઠાકોરજીને એની સુવાસ. અને બીજા દિવસે સવારે વળી થાય, મંગલા પહેલા. બોલો હેમાબેન. જય શ્રી કૃષ્ણ. જય શ્રી. મારો કોઈ પ્રશ્ન નથી, મારે ખાલી 10 મિનિટ વાત કરવી